નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે જાણીએ છીએ કેવો રહેશે આવનારો કાલનો દિવસ તમારો 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્ય માટે. સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. કેવો છે કાલનો જન્મદિવસ? જેનો પણ છે જન્મદિવસ, આવતીકાલે શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, આ બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ ને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં ભાઈ એવું છે, તારીખ 12/7/2024 ને શુક્રવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2080. કાલે અષાઢી સુદ છઠ છે. કન્યા રાશિમાં ચંદ્ર, પઠાણ મૂળાક્ષર, તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. પરિધ નામનો યોગ, તો તૈતિલ નામનું કર્ણ રહેશે. વિછોડો કે પંચકની વાત કરવામાં આવે તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય તમે જોશો તો મિથુન રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. સવારે 6:01 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:28 કલાકનો રહેશે. 11:25 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 11:38 નો રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:18 થી 1:11, 12:18 થી 1:11 અભિજીત મુહૂર્ત. રાહુકાળ છે 11:04 થી 12:45 નો છે. તો રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કરેલા કામ હંમેશા ક્યાંક ને ક્યાંક વિઘ્નો કે મુશ્કેલી આપે છે. તો રાહુકાળમાં કોઈ પણ સારા કામ કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું પડે. દિવસ એકંદરે સારો રહેશે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. આવતીકાલે છઠ, કાલે છઠ છે, શુક્રવારનો દિવસ છે. છઠની સમાપ્તિ થાય છે બપોરે 12:33. શુક્રવારી છઠ ભગવાન માં લક્ષ્મીજીની મોટી છઠ કહેવાય. નિત્યક્રમ પ્રમાણે જે લોકો ભગવાન લક્ષ્મીજીને પૂજા પાઠ કરે છે, કાલે એ લોકો 108 કમળની માળા માતાજીને અર્પિત કરે, કાં તો 108 કમળ કાકડી અર્પિત કરે. એક કમળ કાકડી આખી આવે લાલ દોરામાં, કમળ કાકડી 108 મણકાની આવે. એ કમળ કાકડી માતાજીને ચડાવવાથી જીવનમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિના યોગો બનશે. તો આવતીકાલે 108 કમળ કાકડીની માળા માં લક્ષ્મીજીને ચડાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું પહેલું કાલે ચોઘડિયું રહેશે. લાભ ચોઘડિયું 7:42 થી 9:23 કલાક. અમૃત ચોઘડિયું 9:23 થી 11:04 કલાક. શુભ ચોઘડિયું 12:45 થી 2:25 કલાક. આજે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે, તો આ ચોઘડિયામાં થાય, તેનું ફળ સારું મળે. રાત્રિનું ચોઘડિયું લાભ 10:06 થી 11:26 નું રહેશે. રાત્રિના ચોઘડિયા દરમિયાન જો કોઈ પણ પ્રકારના કામ કરવા છે તો આ ચોઘડિયા સારા છે, કરી શકો છો. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકો જ્યોતિષને પૂછાવતા હોય છે અને ત્યારબાદ જ્યોતિષ જે પ્રમાણે એમને કહેતા હોય છે તે પ્રમાણે વિધિ વિધાન પણ કરાવતા હોય છે, છતાં પણ તે લોકોને એનું કોઈ યોગ્ય ફળ નથી મળતું. એના પાછળના જવાબદાર કારણો કયા હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે ને બહુ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ, મને પણ ઘણા લોકો કહે છે કે મહારાજ મેં આ વિધિ કરાવી દીધી, આવું થયું, તેવું કર્યું, મેં આમ કર્યું, વિધિ કરી, પણ એનું ફળ નથી મળતું. અને એમાં ખાસ કરીને કાળસર્પ યોગની વિધિ કરે છે, ક્યાંક ને ક્યાંક બીજા દોષોની વિધિ કરે છે, પણ એમાં ફળ નથી મળતું, જો એવું રિઝલ્ટ દેખાતું નથી. તો એની પાછળ શું કારણ હોઈ શકે? આપણા જ્યોતિષમાં, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે તમારા ગ્રહો જો ખરાબ હોય, તમારી કુંડળીમાં દશા ખરાબ હોય, તો એનું નિવારણ મંત્રોચ્ચારથી આવે છે. આજે વિધિ વિધાન કરાવો એ તો સાધારણ વસ્તુ છે, પણ વિધિ વિધાન કરાઈને પણ તમારે જે તે વસ્તુના મંત્ર જાપ કરવા પડે અને તમારે જાતે કરવું પડે. તમને પેટમાં દુખતું હોય તો તમારે દવા કેવી જાતે ગળીએ તો જ સારું થાય, બીજું કોઈ ગળે તો સારું થાય છે? એવી જ રીતે તમારે પણ એના જે તે મંત્ર જાપ હોય
તે મંત્ર જાપ નિત્યક્રમ કરવા પડે તો એનું પરિણામ સુપર અને સારું આવે છે. અમુક વખત બધા મહારાજો વિધિ વિધાન કરાવી દીધું પછી મંત્ર જાપ કદાચ કીધા ના કીધા કરતા નથી લોકો, કાં તો પછી કહેતા નથી. પણ જે તે ગ્રહો નડતર હોય, જે તે વસ્તુનું નડતર હોય, તેના મંત્ર જાપ ઉચ્ચારણ, તમારા બોલેલા શબ્દોના ઉચ્ચારણમાં એટલી તાકાત છે કે ગ્રહોની સ્થિતિ અને દશા પણ બદલી શકે છે. તમારા પોતાના અમુક ફ્રીક્વન્સીમાં સેટ કરેલા મંત્રો, એનું રિઝલ્ટ ખૂબ સારું અને સુંદર મળે છે. તો ગ્રહના નડતર જો હોય, કોઈ તમને ગ્રહની નડતરની હોય, કાલસર્પ વિધિ તો આપણે આજ સુધી કોઈને, આપણે પોતે કોઈને વિધિ વિધાન બતાવ્યું નથી, કારણ કે કાલસર્પ એ ખાલી નામ છે, બાકી એ સમસ્યા તો રાહુ કેતુની જ છે. એને સમસ્યા તો રાહુ કેતુની જ કહેવાય, તો ખાલી એનું નામ કાલસર્પ કરી દીધું છે. અને કાલસર્પના કારણે લોકો ઘણા બી જાય છે, એ નામ જ એવું છે. પણ તમારા ગ્રહો જો નડતર હોય તો તેના ચોક્કસ પ્રમાણે જેના મંત્ર જાપ કરવા પડે, એ ચોક્કસ પ્રમાણે મંત્ર જાપ કરો તો તેનું ફળ જ મળે છે. એના વસ્તુ, જગ્યા, નિવારણ, સંસ્થા બધું જ નક્કી હોય છે. કેટલા જપ કરવાના, કેવા મંત્રો કરવાના, કઈ વસ્તુ જોડે રાખવાની. આજે તમે મંત્ર કરો તો મંત્રની જોડે કોઈ વસ્તુ તો હોય. તો કેવું છે, આપણા જ્યોતિષમાં પહેલા મંત્રને પ્રાધાન્ય આપ્યું છે, પછી યંત્ર આવે, પછી આપણે કહેવાય છે કે ભાઈ નંગ કહીએ છીએ, નંગ આવે, પછી કોઈ રુદ્રાક્ષ માળા કે આવે, અને પછી છેલ્લે કશું બાળક કંઈ કરી ના શકતું હોય તો કે ભાઈ વિધિ વિધાન કરાવી દઈએ આપણે, તો એ આવે છે. પણ પહેલું તો મંત્રો જાપ જ છે. મંત્રની ક્યાં, તો મંત્ર યંત્રની ઉપર કે કોઈની ઉપર પણ. પછી શું, તો કે કદાચ મંત્ર યંત્ર હોય તો જોડે વસ્તુ તમે પહેરો તો એના જે ફ્રીક્વન્સી સેટ થઈ હોય, રેઝોનન્સ સેટ થયું હોય, એ પ્રમાણે એના નંગો એનું કામ કરે. રુદ્રાક્ષ છે, નંગ છે, સ્ફટિક છે કે કંઈ પણ છે. તો આ બધી વસ્તુઓ પ્રાધાન્ય આપે છે. ઘણા લોકો કહે છે કે મહારાજ મારો શનિ ખરાબ હોય તો હું શનિવાર કરું, મંગળ ખરાબ હોય તો મંગળવાર કરું. ફરી એકવાર, ઉપવાસ કરવાથી ગ્રહોની દશા ક્યારે સુધરતી નથી. તમે સવારથી રાત ભૂખ્યા રહો તો એમાં ગ્રહને કોઈ ઇફેક્ટ નહીં થાય. પણ તમે એના મંત્રો જાપ એટલા કરશો. ખાઈ પીને કરો, હું તો કહું છું 2 માળા વધારે કરવાની, પણ ખાવાનું બે રોટલી વધારે ખાવાની, 2 માળા વધારે કરવાની, તો એની રિઝલ્ટ તમને ચોક્કસથી દેખાશે. બાકી આજે લોજિકલી બી સમજો કે તમારું પેટ ભૂખ્યું છે ને એને ગ્રહને અસર થશે એવું ક્યારે નહીં બને. હા, તમે મંત્રો જાપ કરશો અને ગ્રહને અસર થશે એમાં કોઈક સંભાવના છે, પણ ખાલી પેટે તો કોઈ પણ ગ્રહની અસર નહીં થાય. તમે બેઠા બેઠા બસ ભૂખ્યા રહ્યા, ઉપવાસ રહ્યા, તો આ પેટને તમારા ઉપર ગ્રહો બેઠેલા છે ને કોઈ થશે. પણ તમે જે મંત્રો જાપ કરો છો, જે ઉચ્ચારણ કરો છો, જે વાઇબ્રેશન્સ તમારા નીકળે છે, તો એ ક્યાંક ને ક્યાંક સીધી અસર તમારા ગ્રહો પર કરશે. તો ખાલી પેટ રાખવાથી ગ્રહો બદલાય એવું જો વિચારતા હોય તો તમારા મગજનો વ્યાપ છે. હા, 2 રોટલી વધારે ખાઈને 2 માળા વધારે કરીને ગ્રહની અસરમાં તમે લાભ જોઈ શકો. અને મંત્ર જાપ પણ મેં અગાઉ બી કીધું, ફરી વાર કહું, વાઇબ્રેશન્સ, ઉચ્ચારણ, ઓમ મોટેથી અને શાંતિથી. એક જણને કીધું ભાઈ કે ભાઈ તને ભાઈ શનિ નડે છે તો ઓમ સંગ સન શનેશ્વરાયનો મંત્ર, તો કે ઓમ શનિ નમઃ બોલી દઉં તો ચાલે. મેં કીધું ભાઈ તાર ચલાવો બધું ચાલે. તો કે બસ તાર મહારાજ ઓમ શનિ નમઃ. એ લોકો જાતે લઈ આવે, બધા મંત્રો એ જાતે જ લઈને આવે કે આ તો આટલું મોટું છે મહારાજ, આપણે શોર્ટમાં પતાવવું છે. ઓમ શનિ નમઃ, આપણે તો શનિ જ કરવો છે ને, કરો. મેં કીધું 6 મહિના રહીને મહારાજ કોઈ ફરક નથી. મેં કીધું ભાઈ તને જે મંત્રો જાપ આપું છું તું જાતે જ હોશિયાર બનીને કહે છે કે આપણે શોર્ટ ફોર્મ, તો પછી એ શનિ મહારાજ શોર્ટ ફોર્મમાં જ પતાવે તને. આવું છે. હંમેશા શાંતિથી એક જગ્યા પર બેસીને અને ઉચ્ચારણ સાથે દરેક વસ્તુની ફ્રીક્વન્સી હોય. અને આજે તમને સાધારણ ઉદાહરણ આપું કે આપણે તમે ઘણા વિડીયો જોયા છે કે કોઈક માણસ બોલે છે ને કાચનો ગ્લાસ તૂટી જાય છે, બધાએ જોયેલું છે, બરાબર? કે કેમ એને બોલેલા જે શબ્દો છે એ બોલે છે ને એમાં વાઇબ્રેશન્સ એવા છે કે પેલી કાચના ગ્લાસની ફ્રીક્વન્સીને મેચ થાય છે અને કાચ તૂટી જાય છે. તો
તો વિચારો આજે આપણા બોલેલા શબ્દો કાચ તોડી શકતું હોય તો ગ્રહની દશા તો સુધારી જ શકે ને. થોડોક સમય લાગે, વધારે બોલવું પડે, પણ સુધરે. પણ ખાલી પેટે કોઈ કાચ તોડે એવું તમે જોયું? ક્યાંય નહીં જોવા મળે. તો દર્શક મિત્રો, આજે આ તમને મેં સરસ સમજાવ્યું છે. આનું પાલન કરજો. મંત્રો જાપ ની પૂજા યંત્ર બધું એક શાંતિથી એક જગ્યા પર એક નિર્ધારિત સમયે કરો તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી તમે આપી છે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું ને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ. ઝડપી નિર્ણય કોઈ લેશો નહીં. બહુ ઉતાવળિયા નિર્ણય લો છો ને પછી હેરાન થાવ છો. પછી ફોનો આવે છે, મારા શું કરું? પણ નિર્ણય ઉતાવળિયા નહીં લેવાના. શાંતિથી સમજી વિચારીને લેવાના. વિચારોમાં ગતિશીલતા આવશે. ગતિ, વિચારોની ગતિ મળશે. સારા આગળ મોટી વસ્તુઓ મેળવવી છે, કામના કરવી છે, સિદ્ધ થશે. આજુબાજુના સભ્યો સાથે કોઈ બોલચોલ ના થાય. કોઈની જોડે કર્મચારી વર્ગ જોડે, પારિવારિક વર્ગ જોડે કોઈ બોલાચાલી ના થાય. ધ્યાન રાખજો, નહીં તો પાછા હેરાન થઈ જશો. બેદરકારી ના રાખતા. કામમાં બેદરકારી કોઈ નહીં. ચોક્કસ પ્રમાણે કામ અને ક્યાંય ભૂલ ના પડે એવું કામ કરવાનું છે. જાંબલી શુભ કલર, શુભાંક 9. વૃષભ રાશિ વાદ વિવાદ તથા આકર્ષણ. નાનું મોટું વાદ વિવાદ થાય ને આકર્ષણ થાય. જે લોકોને આર્થિક સમસ્યા છે વૃષભ રાશિ વાળા, એ હવે ઘણી ખરી દૂર થવાની છે. ધન પ્રાપ્તિના યોગ છે. સંબંધો ગાઢ બનશે. બાળકો તરફથી કોઈ લાભ થાય. નાના બાળકોથી માંડીને કહેવાય છે પોતાના બાળકો હોય એનાથી પણ લાભ રહે. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિને. રિયલ એસ્ટેટના લોકોને દિવસ સારો છે. જે લોકોનું કટકી, કમિશન, દલાલી, જમીન મકાનનું કામ છે એ લોકોને લાભ રહેશે. સામાજિક કાર્ય થાય. કોઈ સમાજના કામો મદદ થાય. કોઈ ગરીબ રસ્તામાંથી જતું હોય, કોઈ એવું રસ્તામાંથી જતું હોય કે જે સમસ્યાનું હોય. આમાં મિથુન રાશિ વાળા સારા સમાજ સેવક હોય. એ લોકો કોઈકનું દુઃખ જોવે એટલે પહેલા દોડી પડે ઝંડો લઈને કે નહીં નહીં એસા નહીં ચલે. કરે પણ છે રાશિ વાળાને જ એવું છે. સમાજ સેવક હોય. તમે મોટા મોટા સમાજ સેવક જોશો ને તો મિથુન રાશિથી હશે. જે લોકોને માત્ર સેવા કરવી છે, પેલા મેવા વાળા નહીં. હા, એ પાછા સેવા મેવા વાળા સમાજ સેવકમાં અલગ છે. એક સેવા વાળા ને એક મેવા વાળા અલગ પાછા. એ બધા પોતાની વસ્તુઓને સંભાળીને રાખવાની. કોઈ વસ્તુ ખોવાઈ ના જાય. પર્સ, પાકીટ, સોના ચાંદી. પર્સની અંદર અમુક ફોટા હોય પાછા બધા જે ખબર ના હોય ને બીજા હોય આ તે હોય. બધું સંભાળીને રાખવું. ક્રેડિટ કાર્ડ તમારા કે જે તે હોય બધું. જાંબલી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને નિરાંત અને આરામમાં દિવસ પસાર થાય. એ શાંતિથી કાલે કામ થશે ભાઈ. કર્ક રાશિ ચિંતા કર્યા વગર કામ થશે. ધંધામાં કોઈને ઉધાર આપતા નહીં તો પછી એ ઉધાર થતું જ જશે. મિત્રો જોડે સંબંધ, લાગણી વાળા સંબંધ બંધાય. ધાર્મિક કાર્ય સારું એવું થઈ શકે એમ છે. પીળો શુભ કલર, શુભાંક 2 છે. વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિને ઘરેથી નીકળે ને એટલે વડીલોના આશીર્વાદ લઈને નીકળે. વડીલોના આશીર્વાદથી લાભ રહેશે. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. ધનલાભ થાય. સાથે પ્રવાસના યોગ પ્રબળ બને છે. રાતો શુભ કલર, શુભાંક 6 છે. તો વાત કરીશું કન્યા રાશિ. મિત્રો સાથે દિવસ સારો સુંદર થતો જણાય છે. આનંદમય દિવસ છે. નવા વ્યક્તિઓનું આગમન જીવનમાં થશે. ગુસ્સા પર કાબુ રાખીશું. જે તે કામ કરો ગુસ્સા પર શાંતિથી કાબુ રાખીને કરીશું. સાંધાના દુખાવાની સમસ્યા ના રહે તે જોઈ લઈશું. ગુલાબી શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જી બેન. હું મારા બાબા માટે પૂછવા માંગુ છું. જી, એમની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહો. 26/6/99. જી. સાંજે 5:30 જી. અને જામનગર. સમસ્યા શું છે આપની? એના મેરેજ વિશે પૂછવું છે અને એનું કેરિયર નું પૂછવાનું છે. જી. વૃશ્ચિક નો ચંદ્ર છે. વૃશ્ચિક નું લગ્ન છે. અનુરાધા નક્ષત્ર. શનિવારનો દિવસ છે અને 13ની તિથિ છે. હવે છોકરાને મંગળ છે બેન. મંગળ 12મે છે. તુલા રાશિનો છે. અસ્તનો છે. એટલે એને લગ્નમાં થોડો વિલંબ તો થશે. 28 વર્ષ પૂર્ણ થશે પછી બાબાના લગ્ન થઈ જશે. ત્યાં સુધી થોડીક રાહ જોવાની છે. ચંદ્ર વૃશ્ચિકનો છે. 8મે છે. માનસિક રીતે છોકરાને
કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. કરિયર સારું છે, કરિયરમાં એવો કોઈ વાંધો આવે એવો નથી, પણ મેં કીધું એ પ્રમાણે માનસિક રીતે સ્વસ્થ રહે તેવા પ્રયત્નો કરજો ને એના માટે શક્ય હોય તો એક ચંદ્રમણી નામનો રત્ન ધારણ કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો જી બેન. હલો જી હલો જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. મારે 1/12/1977 જી. સમય 3:45 નો સાંજનો, જન્મસ્થળ સુરત. મારે એમ પૂછવું છે કે મારું પોતાનું ઘરનું ઘર ક્યારે થાય? તો અમે ભાડે પર રહીએ છીએ. મંગળ ચંદ્ર છે બેન. હવે મંગળની દશા આવે ત્યારે તમારું ઘર થઈ જશે. અત્યારે જોવા જાવ તો તમારી જે દશા ચાલે છે, શુક્રની દશા ચાલે છે, શનિની અંતરદશા, 2025 થી 26 ની વચ્ચે તમારું ઘરનું ઘર થઈ જશે. આવતા વર્ષે તમારા યોગ ખીલેલા છે, ચિંતા ના કરો, સારો લાભ થશે આવતા વર્ષે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હાજી. હા. હેલો. બેન, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહેશો? હલો. જી બોલો. 16/10/2006 જી. સવારે 8:40 AM, સવારે 8:40. જન્મ સ્થળ ભાવનગર, ગુજરાત. આપણે અમરેલી ગુજરાત. જી. હલો. જી, હવે આપની સમસ્યા કહેશો? આંખને લગતી દિક્કત બહુ રહી, બળવા આવે ને એવું થઈ છે. ભણવા બેઠો ને તો આમ એક ધારું જોવો તો બળવા આંખ આવે એવું. હવે એનું કારણ એ છે કે 12મે સૂર્ય અને શુક્ર છે. જેને પણ 12મે સૂર્ય હોય ને એને આંખોની સમસ્યા હોય, અને એમાં જોડે શુક્ર આવ્યો છે એટલે આંખો બળી જાય. બરાબર છે. હવે એના માટે ઠંડા પાણીના તમારે શક્ય હોય તો પેલા ફુવારા મારજો આંખો પર, ઠંડા પાણીના શેક કરજો, સાથે કોઈ સારા આંખોના ડોક્ટરને બતાવજો, જેથી આ સમસ્યા હવે થાય નહીં. સૂર્ય 12મે હોય એટલે આંખોની સમસ્યા થાય, પણ હવે આમાં મંત્ર જાપ કરવાથી તો કંઈ એટલું એ થશે નહીં, એટલે કોઈ ડોક્ટરની જોડે સારા દવા કરાવવી પડશે, આંખોના ટીપા નખાવવા પડશે તમારે, તો જ મેળ પડશે ભાઈ. અને બીજું કે સૂર્યનારાયણની પૂજા ઉપાસના સારી કરવાની રાખો, જેથી ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ ના થાય આંખોને લગતી. તેના માટે રોજ જે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, લાલ કંકુ ચડાવવાનું, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો, સાથે શક્ય હોય તો ત્રીજી આંગળીમાં રૂબી માણેક્ય પહેરવાનું રાખો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. મેડમ, મારી બેબીની જન્મ તારીખ 17/1/95. જી. સ્થળ અને સમય કહેશો? સ્થળ અમદાવાદ અને સમય રાત્રે 2:45. જી. હવે આપની સમસ્યા શું છે? એનું લગ્ન ક્યારે થશે? 7મે કેતુ છે, કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર છે. અત્યારે મહાદશા જોવા જાવ તો બુધની મહાદશા છે અને મંગળની અંતરદશા આવી રહી છે. રાહુની દશા બેસશે 1/2/2024 થી 18/8/2026 સુધીની છે. 2026 પછી બેબીના લગ્ન શક્ય છે. રાહુની દશામાં તો લગ્ન કરે તો પણ હેરાનગતિ થાય, એટલે 2026 પછી એના લગ્ન કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને રોકાણ માટે દિવસ સારો છે. કોઈ જગ્યાએ પૈસા રોકવા છે, પૈસા નાખવા છે, મૂકવા છે, તો રોકાણ માટે દિવસ ઉત્તમ છે. ભાઈ, લોકો બલીનો બકરો બનાવે, તુલા રાશિ વાળા બલીનો બકરો બનાવે, લોકો તમને ઉપર કરે ને પછી ઉપરથી કાપી નીચે લાવી દે. ખાસ ધ્યાન રાખજો, લોકો તમારો દુરુપયોગ ના કરે, ગેરઉપયોગ ના કરે. હા, ધ્યાન રાખવાનું છે. ઘરમાં ધાર્મિક કાર્ય લાભદાયી નીવડે, ધાર્મિક કાર્યો થશે. લગ્ન જીવન સારું છે, સુંદર છે. પતિ પત્ની પણ તમારા પોતાના પતિ પત્ની સાથે લગ્ન જીવન સારું જાય. પીળો શુભ કલર, શુભાંક 8. તો વાત કરીશું વૃશ્ચિક રાશિ. કોઈના આશીર્વાદથી ના થતા કામ પણ પૂર્ણ થાય. અમુક વખત છે ને બ્લેસિંગ્સ છે, આશીર્વાદ જે કામમાં આવે ને સાહેબ, એ બીજા કઈ જગ્યા પર કામ ના. મેં તો લોકોના
ગ્રહો પણ સુધરતા જોયા છે, કોઈકના આશીર્વાદથી, કોઈકની પ્રાર્થનાથી. પ્રાર્થના પાવન હોવી જોઈએ તો તમારા ગ્રહોને પણ અસર કરશે. ચહેરાની ચમક વધશે, આશાવાદી બનશો, પ્રેમમાં વધારો થશે, સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિની જો વાત કરીએ તો શારીરિક પીડા ક્યાંક ને ક્યાંક સહન કરવાની આવે. શારીરિક પીડા થાય, નવા કાર્ય પૂર્ણ થાય, પ્રવાસના યોગ બને છે. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખશું. સફેદ શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને જમીન મકાન માટે દિવસ સારો છે, ઉત્તમ છે. ખાસ ચાલવામાં ધ્યાન રાખજો. પગથિયા સીડી ઉતરતા, બજારમાં કશું લેવા જતા આ તે કરવા ધ્યાન રાખજો. ક્યાંય વાગે બાગે નહીં, ઠેસ બેસ પહોંચે નહીં. દબાણથી મુક્ત થવાઓ. જે પણ માથા ઉપર દબાણ છે, ઘણા સમયથી ટેન્શન છે, તે ટેન્શન હળવું થશે, ટેન્શન દૂર થશે. ભાઈ બહેનથી લાભ થાય, ભાઈ બહેનથી સારો દિવસ જાય, ભાઈ બહેનથી કોઈ મોટા નાના લાભ જોવાય છે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. પૈસાને લગતી જે પણ બાબતો છે તે ધન લગતી સંબંધી બાબતોમાં ઉકેલ મળશે. નાની મોટી તકો મળશે. માતા પિતાના આશીર્વાદથી કામ કરશો તો સારું રહેશે. જલ્દી કોઈની પર વિશ્વાસ ના મૂકતા. શુભ કલર લીલો, તો શુભાંક 9 રહેશે. મીન રાશિને મિત્રોની મદદથી કાર્ય પૂર્ણ થાય, મિત્રોની મદદથી કામ સારા થાય. કુટુંબીજનો સાથે પ્રેમ મળશે. કુટુંબીજનોના પ્રેમથી આગળ વધો. લગ્ન જીવન સારું, સુંદર. દિવસ સારો, આનંદમય દિવસ પસાર થાય. નીલો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મ દિવસ છે એમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, તો ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું લકમાબેન ગઢવી ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે એની વિગતવાર ચર્ચા કરીએ છીએ. ડિયર એન્જલ્સ શું કહે છે? ભાઈ, લકમાબેને તો આજે કાઢ્યું છે. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, થોડુંક સંભાળીને. આ હૃદય ઉપર ઘા ના વાગે, તમારા ધ્યાન રાખજો. આ હૃદયના ઘા વાગે છે એવું લખેલું છે ડિયર એન્જલ્સે કે કોઈની પર વિશ્વાસ નહીં. પ્રેમ પ્રકરણથી દૂર રહેવું અને પ્રેમ પ્રસંગોથી દૂર રહેવું. પતિ પત્નીને કોઈ મોટા ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખવું. કોઈ ત્રીજી વ્યક્તિ પતિ પત્નીની વચ્ચે ઝઘડા ના કરાવે તેનું ધ્યાન રાખો. આ કાર્ડ છે ને, સેપરેશન. તમારા આ છાતી ઉપર કેવી તલવારો મારી છે, કોઈ તલવારો તમારી છાતી પર ના મારી જાય, ધ્યાન રાખીશું. બીજું, પતિ પત્નીના સંબંધોમાં અણબનાવ ના બને, અંગત વ્યક્તિઓના સંબંધોમાં અણબનાવ ના બને, તેનું આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે. સાથે આખું વર્ષ માત્ર તમારે એક જ ધ્યાન રાખવાનું છે, કોઈની જોડે સંબંધો ના બગડે. બાકી બધી રીતે સારું છે. સંબંધો પર ખાસ ધ્યાન રાખવાનું છે. આ કાર્ડ સંબંધોને લગતું કાર્ડ છે. પૈસાની રીતે વાંધો નહીં આવે, પણ તમારા સંબંધો અંગત વ્યક્તિઓ જોડે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. તો ખાસ આ ધ્યાન રાખશું. શું કરવાથી લાભ થશે? પ્રેમનો તારક માત્ર શુક્ર છે અને લક્ષ્મી માં એના માલિક છે. દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ, આ બે, કમળ અને ગુલાબનું ફૂલ લક્ષ્મીજીને ચડાવવાનું રાખશું. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.